પાલિતાણામાં જેસીઆઈ શેત્રુંજી સિટી તથા પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે 1160 મીટર લાંબા તિરંગા સાથે રેલી નીકળી હતી। રેલીને પ્રદેશ ભાજપ પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું હતું। અખંડ ભારત સ્મૃતિ દિનના સંદર્ભમાં પાલિતાણામાં 1107 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। તિરંગા યાત્રાને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। પાલિતાણામાં નીકળેલી તિરંગા યાત્રા રાજ્યમાં પ્રથમ ક્રમાંકની લાંબા રાષ્ટ્રધ્વજવાળી તિરંગા યાત્રા હતી, જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં રસ્તાની બંને બાજુએ એકઠા થયા હતા। જેસીઆઈ શેત્રુંજી સિટી તથા પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વિશાળ તિરંગા સાથેની રેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ એવં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ, પાલિકાના હોદ્દેદારો વગેરે સહભાગી થયા હતા। આ ઉપરાંત તિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને તેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, સ્કાઉટ ગાઈડના કેડેટ્સ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। 1107 મીટરની લંબાઈના તિરંગાને જોવા લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેવી રીતે બધાને પોતાના કરે, આપણે ક્યાંય કોઈ ઉપર ક્યારે આક્રમણ કર્યું નથી। પાકિસ્તાન ગયું, પાકિસ્તાન બન્યું, બાંગ્લાદેશ બન્યું, મ્યાનમાર ગયું, શ્રીલંકા ગયું, શું થયું એનો ઇતિહાસ ન ભણાવે તો એ વિશ્વમાંથી નિર્મૂળ થઈ જવાની નથી। એક દિવસ સચિવાર ન થાય એની માટે ગાંઠ બાંધો, એની માટે સંકલ્પ કરો। આજે અખંડ ભાવનગરના પાલિતાણા ખાતે આજે અહીંયા જે પાલિતાણાની સ્કૂલ છે એની જે દીકરીઓ છે એ પોતાના સર ઉપર આ 1107 ફૂટ લાંબા તિરંગાની યાત્રા વાહન હાલે લોકો બે ગાડી આ રસ્તા ઉપર કોઈને હાલવાનું
72મો સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલે સમગ્ર દેશ ઉજવવાનો છે. એમનો આગલો દિવસ એટલે ભારતીય જનતા પાર્ટી અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે ઉજવે છે. સમગ્ર રાજ્યમાં અને દેશમાં એમના આગલા દિવસે એમની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના અનેક કાર્યક્રમો થાય છે. ભાવનગર જિલ્લાના પવિત્ર એવી પાલીતાણા અને ધાર્મિક નગરીમાં સમગ્ર સ્કૂલના લોકો અને JCIના સહયોગથી એક અનોખો અને ગૌરવવંતો કાર્યક્રમ આપણો આન બાન અને શાન એવો તિરંગો એમની યાત્રા એ નગરમાં નીકળવાની છે. 1007 ફૂટ લાંબો તિરંગો, ગૌરવવંતો તિરંગો એ દીકરીઓ એ પોતાના હાથમાં લઈ માથા ઉપર લઈ એકાબીજાને સહયોગ કરીને સમગ્ર શહેરમાં નીકળવાની છે. ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં મને જાણવા મળ્યું છે કે સૌથી મોટો તિરંગો એ પાલીતાણામાં આ સ્કૂલની દીકરીઓ લઈને નીકળવાની છે.